આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એનો આપણે અભ્યાસ કરેલો. પાર્ટ 1 માં આપણે બધું જોયું હતું કે કયો પ્રજીવ છે, કયું લીલ છે, કયું ફૂગ છે, એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. તમે બધાએ પાર્ટ 1 જોયો હતો. હવે પાર્ટ 2 માં એનાથી વધારે આપણે માહિતી મેળવવાની છે. એમાં આપણે પહેલા જોયું હતું બેક્ટેરિયા. તો એ બેક્ટેરિયા બે પ્રકારના જોયા હતા, કુંતલાકાર બેક્ટેરિયા અને દંડાણુઆકાર બેક્ટેરિયા. ત્યારબાદ લીલ જોઈ ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાઇરા. ત્યારબાદ પ્રજીવ અમીબા અને પેરામેશિયમ. ત્યારબાદ આપણે ફૂગ જોઈ હતી, પેનિસિલિયમ, બ્રેડ મોલ્ડ, પછી એસ્પરજીલસ. એ બધી શું હતી? તો કે ફૂગ હતી. ત્યાર પછી આપણે વાયરસ જોયો અને એ જોયું કે આપણે સૂક્ષ્મજીવો છે એ ક્યાં રહે છે અને સૂક્ષ્મજીવોના આપણા વચ્ચે શું પ્રક્રિયા થાય છે એ આપણે જોયું હતું. એમાંથી આપણે એ પણ જોયું હતું કે આપણા માટે ઉપયોગી સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં છે. તો કે આપણે દહીંનું ઉદાહરણ લીધું હતું કે દૂધમાંથી આપણે દહીં બનાવવા માટે સૂક્ષ્મજીવોની જરૂર છે એ પડે છે. ત્યારબાદ એનાથી આગળ વધીએ તો કે સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉદ્યોગ. તો સૂક્ષ્મજીવો છે એ વ્યાપારી ઉદ્યોગમાં કેવી રીતના આપણને છે એ કામ આવે છે તો એ જોઈએ તો કે મોટા પાયા પર છે આલ્કોહોલ બનાવતો હોય એટલે કે દારૂ છે બનાવતું હોય ત્યાં એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એસિટિક એસિડના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જવ છે, દહીં, ચોખા અથવા તો કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન છે કરવામાં આવે છે. કે જ્યાં આલ્કોહોલ બનાવાતું હોય ત્યાં યીસ્ટનો ઉપયોગ થાય છે એટલે કે આપણા સૂક્ષ્મજીવોનો તેનો ઉપયોગ છે એ વધારે પ્રમાણમાં થાય છે. આ સુગંધ છે એ આલ્કોહોલની છે. એમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે તો એમાં જે સ્મેલ આવતી હોય એ શેની છે? આલ્કોહોલની છે. જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. યીસ્ટ હોય એને આલ્કોહોલમાં ફેરવવામાં આવે છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે? આથવણ કહેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો, શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે? આથવણ કહેવામાં આવે છે. આપણે ઘરે ઢોકળા બનાવવા હોય તો આપણે એનો આથો લઈ આવીએ છીએ તો એમાં શું થશે? તો કે એમાં નાના નાના સૂક્ષ્મજીવો છે એ ઉત્પન્ન થાય છે. આપણને તે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ આપણે જ્યારે એ માઇક્રોસ્કોપની મદદથી જોઈએ છીએ તો આપણને હજારો એવા નાના નાના સૂક્ષ્મજીવો છે એ દેખાય છે. ત્યાર પછી જોઈએ તો કે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. તો કે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. તો કે આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર આપણને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે. તો આપણને આપણા શરીરમાં ઇન્જેક્શનની જરૂર હોય તો પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે. અથવા તો ઇન્જેક્શનની જરૂર ના હોય તો એ આપણને શું આપે છે? એન્ટીબાયોટિક્સ આપે છે કે જેનાથી આપણા શરીરમાં જે સૂક્ષ્મજીવો આવ્યા છે એને શું કરશે? નાશ કરી દેશે. આપણને ડોક્ટર શું આપે છે? તો કે એને એન્ટીબાયોટિક ગોળી અથવા તો કેપ્સ્યુલ આપે છે. આ ઔષધનો સ્ત્રોત છે એ સૂક્ષ્મજીવો છે. એ ઔષધનો સ્ત્રોત છે એ સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને શું કરે છે? નષ્ટ કરે છે. એટલે કે આપણા શરીરમાં કોઈ પણ બીમારી આવી હોય તો આપણે એન્ટીબાયોટિક્સ થાય છે તો એ સૂક્ષ્મજીવોને શું કરશે? તો કે નષ્ટ કરે છે અથવા તો એની વૃદ્ધિ અટકાવે છે. જો સૂક્ષ્મજીવો નષ્ટ ન થાય તો જે આપણા શરીરમાં બીમારી થાય છે એ સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ થતી અટકાવે છે કે જેનાથી આપણને રોગ છે એ વધારે ન થઈ શકે. આ પ્રકારના ઔષધને શું કહેવાય છે? તો કે એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તો તેની વૃદ્ધિ અટકાવે છે તેવા પ્રકારના ઔષધને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ તમારે વ્યાખ્યા બધી યાદ રાખવાની છે. પહેલા આપણે કઈ વ્યાખ્યા જોઈએ? આથવણની. આથવણની વ્યાખ્યામાં શું જોયું? તો કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવાય છે. ત્યારબાદ આપણે બીજી વ્યાખ્યા જોઈએ એન્ટીબાયોટિક્સ. તો કે એન્ટીબાયોટિક કોને કહેવાય?
તો કે બીમારી પેદા કરનારા જે સૂક્ષ્મજીવો હોય એને નષ્ટ કરી દે અથવા તો એની વૃદ્ધિ થતી અટકાવે છે તેવા પ્રકારના ઔષધને શું કહેવાય છે? એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. કે જે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે દવા ખાઈએ છીએ તો એ દવાથી આપણા શરીરમાં રહેલા સૂક્ષ્મજીવો છે એ નષ્ટ થઈ જાય છે. આ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. અત્યારના સમયમાં શું છે તો કે અમુક બેક્ટેરિયા હોય છે, ફૂગ હોય છે, એમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન જે એન્ટીબાયોટિક્સ છે એ અત્યારે સામાન્ય સ્વરૂપે આપણને લેવામાં આવે છે. ડોક્ટર વધારે પ્રમાણમાં એ દવા આપે છે, એરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને સ્ટ્રેપ્ટોમાઇસિન. પછી જોઈએ તો કે જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. જો એ ત્રણ નામ આપ્યા એની નીચે તમારે લોકોએ અંડરલાઈન કરી લેવાની છે. તે ત્રણ નામ છે એ તમારે લોકોએ ખાસ યાદ રાખવાના છે. તમને લોકોને તે MCQ માં પૂછાઈ શકે. અને એ દવા છે એ શેમાંથી બનાવવામાં આવે તો કે ફૂગ તેમજ બેક્ટેરિયામાંથી તે બનાવવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ખૂબ જ મહત્વમાં ખૂબ જ ઉપયોગમાં આવે છે. આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણને શું કરે છે તો કે આપણને જે બીમારી થઈ છે એને લગતી આપણને તે દવા આપે છે. એટલે ઈ એન્ટીબાયોટિક્સથી આપણા શરીરની બીમારી છે એ દૂર થઈ જાય છે. એટલે શું કીધું છે તો કે જે અનેક રોગોની સારવારમાં શું ઉપયોગમાં આવે છે. પછી જો તમારા ટેક્સ્ટબુકમાં નીચે આપેલું છે કે 1929માં એલેક્ઝાન્ડરે ફ્લેમિંગે બેક્ટેરિયલના રોગથી બચાવવાના હેતુસર એક સંવર્ધન ઉપર પ્રયોગ કર્યો હતો. કઈ સાલમાં તો કે 1929માં એલેક્ઝાન્ડરે કોની શોધ કરી હતી તો કે મોલ્ડમાંથી પેનિસિલિનની શોધ કરી હતી. વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 1929માં એલેક્ઝાન્ડરે મોલ્ડમાંથી પેનિસિલિનની શોધ કરી હતી. આપણે પાલતુ પ્રાણીઓ છે તેમજ મરઘાના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ છે એ ભેળવવામાં આવે છે. કે જે આપણે પ્રાણીઓ હોય છે અથવા તો મરઘામાં જે સૂક્ષ્મજીવોનું ઉત્પન્ન થાય છે કે તેનું સંક્રમણ થાય છે એ રોકવા માટે આપણે શું કરવામાં આવે છે તો કે એ જે આહાર લેતા હોય એમાં એન્ટીબાયોટિક્સ ઉમેરવામાં આવે છે કે જેનો ઉપયોગ પશુઓના સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે થાય છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે કે જે એન્ટીબાયોટિક્સ આપણે એને આપીએ છીએ તે આપણે શું કામમાં આવે છે તો કે વનસ્પતિમાં જે રોગો થાય છે એના નિયંત્રણ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ રસી. તો કે રસી છે એ આપણને યાદ હશે કે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણને અનેક પ્રકારના રોગોની રસી આપેલી હોય છે કે જેનાથી ભવિષ્યમાં આપણને તે રોગ છે એ થવાના ચાન્સીસ છે એ ખૂબ ઓછા રહે છે. અને જો એ રોગ થાય તો એ આપણને એમાં જે આપણે રસી આપેલી હોય એમાંથી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને એ રોગ સામે આપણને રક્ષણ છે એ આપે છે. અત્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ કોરોનાની પરિસ્થિતિ છે ત્યારે આપણને કોરોના સામે લડવા માટે રસી આપવામાં આવે છે કે એ રસીથી આપણે કોરોના સામે રક્ષણ છે એ મેળવી શકીએ છીએ. અને જો કોરોના આપણા શરીરમાં આવે છે તો આપણને વધારે કંઈ ઇફેક્ટ થતી નથી. રસીમાં જોઈએ તો કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર શું કરશે તો કે એમાંથી એન્ટીબોડી ઉત્પન્ન કરશે કે જે શરીરમાં જે વાયરસ આવ્યો છે એની સામે એ લડવા માટે તૈયાર થશે. શરીરને પણ યાદ રહે છે કે સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે છે તો એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતના લડત કરવી તે શરીર પણ ઓળખે છે. અને જો મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના જે કોષો હોય તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને રોગકારકોને નષ્ટ કરે છે. આપણા શરીરમાં કોઈ પણ સૂક્ષ્મજીવ આવે છે
તો આપણા શરીરમાંથી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને એ જે સૂક્ષ્મજીવો છે એની સામે લડાઈ કરે છે, એટલે કે નષ્ટ કરી દે છે, કે જેનાથી આપણા શરીરમાં છે એ કોઈ નુકસાન થતું નથી. આ એન્ટીબોડી છે એ આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે, એટલે કે આપણને નાનું કાંઈ પણ સૂક્ષ્મજીવો આવ્યા હોય તો એ તરત જ નષ્ટ કરી દેશે. એટલે શું થશે તો કે આપણા શરીરમાં ઇફેક્ટ નહીં થાય અને એ રોગ પણ આપણા શરીરમાં આવશે નહીં, તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ થાય છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. આપણને રસી એટલા માટે મૂકવામાં આવે છે કે આપણને કોઈ પણ પ્રકારનો છે રોગ ના થાય અને જે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે તો એ રોગ સામે શું કરશે તો કે લડાઈ કરશે અને એ સૂક્ષ્મજીવોને નષ્ટ કરી દે છે. આપણે અત્યારે કોરોનાની રસી લઈએ છીએ, શું કામ તો કે આપણા શરીરમાં એવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે કે જે કોરોના વાયરસ આપણા શરીરમાં આવે તો એ સૂક્ષ્મજીવોની સામે લડાઈ કરશે, એટલે નષ્ટ કરી દે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે કોલેરા છે, શીતળા છે, ટ્યુબરક્યુલોસિસ છે, કમળો છે, એવા બધા રોગો છે એની સામે રસી દ્વારા અટકાવી શકાય છે. આપણે નાના હશું ત્યારે આપણને ઘણી બધી રસી આપવામાં આવે છે. કોલેરાની રસી હોય છે, કમળો, શીતળા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, એ બધા પ્રકારની રસી છે એ આપણને આપવામાં આવે છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે, એટલે કે બાળક હોય એમાં ઇમ્યુનિટી પાવર છે થોડો લો હોય છે, ઇમ્યુનિટી છે એની બનતી હોય છે. એટલે શું થશે કે જે સૂક્ષ્મજીવો છે એની સામે સૂક્ષ્મજીવો એના શરીરમાં આવશે તો એ ઝડપથી એના શરીરમાં ઇફેક્ટ થશે. એટલે નાના બાળકો હોય તો એને પહેલેથી જ રસી આપી દેવામાં આવે છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે આપણે ટીવીમાં પણ જોયું હશે, પછી ન્યૂઝપેપરમાં પણ આપણે જોયું હશે કે પોલિયોના રસીકરણ માટેના આપણે એડ આવતી હોય છે કે જે નાનું બાળક હોય એને પોલિયોની રસી આપવામાં આવે છે કે ભવિષ્યમાં તેને પોલિયો નામનો રોગ છે એ ન થાય. આપણે શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. એના પરિણામે શું થયું તો કે વિશ્વના મોટા ભાગમાંથી શીતળા છે એ દૂર થઈ ગયો. પહેલાના સમયમાં શીતળા નામનો રોગ છે એ ખૂબ જ થતો હતો. જ્યારે એની સામે શું કર્યું તો કે સરકારે એની સામે રસીની શોધ કરી. એટલે અત્યારે આપણે જોઈએ તો શીતળા છે એ ખૂબ ઓછા લોકોને થાય છે કે જે નાનપણથી જ એ રસી છે એ આપી દેવામાં આવે છે. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન છે એ મોટા પાયે કરવામાં આવે છે કે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. આપણે અત્યારનો જ એક્ઝામ્પલ જોઈએ તો આપણે કોરોના આવ્યો તો ત્યારે આપણે રસીની શોધ નહોતી થઈ. જ્યારે અત્યારના સમયમાં અત્યારે શું થયું તો કે કોરોનાની રસી છે એ મોટા પાયા ઉપર બનાવવામાં આવી, જેનાથી અનેક મનુષ્યના જીવ છે એ બચી જાય છે અને મનુષ્ય છે એ રોગ સામે લડી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો, કે આપણે ભૂમિ હોય છે એની ફળદ્રુપતામાં કઈ રીતના વધારો થાય છે એ જોઈએ તો કે કેટલાક બેક્ટેરિયા છે તેમજ નીલહરિત લીલ છે એ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. આપણે ધોરણ 7માં જોયું કે વનસ્પતિ છે એ ડાયરેક્ટ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ નથી કરતી, પરંતુ બેક્ટેરિયા દ્વારા એ નાઇટ્રોજનનું વાતાવરણમાંના નાઇટ્રોજનનું ક્યાં સ્થાપન કરશે તો કે ભૂમિમાં સ્થાપન કરે છે. આ પ્રકારે ભૂમિમાં છે એ નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. એ બધા સૂક્ષ્મજીવોને શું કહેવાય છે તો કે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે કે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો આટલું? સરસ. ત્યાર પછી છે પર્યાવરણનું શુદ્ધિકરણ. આપણે પર્યાવરણ છે તેનું શુદ્ધિકરણ આપણે કઈ રીતના કરી શકીએ કે જેનાથી આપણને રોગો સામે રક્ષણ મળે, કે આપણા શરીરમાં કોઈ પણ રોગ આવે તો આપણે તેની સામે છે એ લડી શકીએ. જોઈએ તો કે આપણે શું કરવાનું છે તો કે સ્કૂલમાં માણીને કુદરતી ખાતર બનાવતા જોઈને આપણે ક્વેશ્ચન થાય કે એ લોકો કઈ રીતના કુદરતી ખાતર છે એ બનાવતા હોય છે.
એ જોઈએ તો કે આપણે ઘરમાંથી અથવા તો બગીચામાંથી જે કંઈ પાંદડા હોય એ લઈ આવવાના, વનસ્પતિનો કચરો હોય, ફળ અથવા શાકભાજીનો કચરો હોય એ બધાને શું કરવાનું, એકઠો કરવાનો. એના નિકાલ માટે શું કરવાનું તો કે એક ખાડો ખોદવાનો. એ બધી વસ્તુ એ ખાડામાં રાખવાની. પછી એના ઉપર માટી નાખી દેવાની. અમુક સમય પછી એનું શું થશે, વિઘટન થવા મળશે. જમીનમાં જે બેક્ટેરિયા રહેલા હોય એના દ્વારા એનું વિઘટન થશે અને અમુક સમય પછી એમાં જોશું તો એ કુદરતી ખાતરમાં રૂપાંતરિત થશે કે જે કુદરતી ખાતર છે આપણે વનસ્પતિ ઉગાડવા માટે નાખીએ છીએ એનું ઉત્પાદન થાય છે. આપણે ધોરણ 7માં પણ શીખી ગયા કે કુદરતી ખાતર છે એ કઈ રીતના આપણે બનાવી શકાય છે. ત્યાર પછી તમને પ્રવૃત્તિ આપેલી છે કે એક કુંડું એટલે કે એક પેલું કુંડું છે એમાં શું નાખવાનું તો કે વનસ્પતિનો કચરો નાખવાનો. પછી બી કુંડામાં શું નાખવાનું તો કે પોલિથીનની કોથળી છે, પછી પ્લાસ્ટિકની બેગ છે, એ બધી વસ્તુ આપણે શેમાં નાખવાની તો કે બીજા કુંડામાં નાખવાનું. પછી શું કરવાનું તો કે થોડાક સમય પછી આપણે એટલે કે 3-4 અઠવાડિયા પછી એનું અવલોકન કરવાનું. 3-4 અઠવાડિયા સુધી એ કુંડામાં એમનેમ રાખી દેવાનું અને 3-4 અઠવાડિયા પછી એ કુંડામાં આપણે જોવાનું તો પેલું કુંડું હશે એમાં શું થયું હશે તો કે વનસ્પતિ કચરો આપણે નાખ્યું તો એનું વિઘટન થઈને શેમાં રૂપાંતરિત થાય છે તો કે કુદરતી ખાતરમાં એનું રૂપાંતર થાય છે. જ્યારે બી કુંડામાં આપણે જોશું તો કે પોલિથીન કોથળી છે, પ્લાસ્ટિકની બેગ છે, રમકડા છે, એ બધું આપણે બી કુંડામાં નાખ્યું હતું તો એમાં શું થશે તો કે એ કુદરતી ખાતરમાં રૂપાંતરિત થતું નથી, એનું વિઘટન છે એ થઈ શકતું નથી. આપણે અવારનવાર જમીન પર સળતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો આપણે જોયો હશે કે જ્યાં આપણે મૃત પ્રાણીઓ હોય એ પડ્યા હશે, અમુક વનસ્પતિનો કચરો છે એ જમીન ઉપર પડ્યો હશે તો એમાં શું થશે તો કે કેટલાક સમય પછી આપણને ત્યાંથી લુપ્ત થઈ જશે. એટલે કે આપણને ત્યાં એ વસ્તુ નહીં જોવા મળે. શું કારણે તો કે જમીનમાં જે બેક્ટેરિયા રહેલા છે એના દ્વારા એ કચરાનું વિઘટન થશે. એ વિઘટન થઈને કુદરતી ખાતરમાં પરિણમે છે. એટલે કે એમાંથી કુદરતી ખાતર છે એ બની જાય છે. પછી જોઈએ તો કે મૃત જૈવિક કાર્બનિક કચરાને અથવા તો મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં એ શું કરે છે ફેરવે છે. એટલે કે કુદરતી ખાતરમાં એ ફેરવે છે. આ પદાર્થ છે એ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં આવી શકે છે. કે જે કુદરતી ખાતર બન્યું છે એ શું કાર્ય કરશે તો કે આપણે જે વનસ્પતિ વાવીએ છીએ એમાં આપણને ખાતરની જરૂર પડે છે તો એ ખાતર આપણે વનસ્પતિમાં નાખશું તો એ વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વો છે એ મળી રહે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણ છે એ શુદ્ધ કરી શકાય છે. આવી રીતના આપણે પર્યાવરણનું શુદ્ધિકરણ છે એ કરી શકીએ છીએ. સમજણ વિદ્યાર્થી મિત્રો? સરસ. ત્યાર પછી જોઈએ તો કે હાનિકારક સૂક્ષ્મજીવો. હાનિકારક સૂક્ષ્મજીવો એટલે શું તો કે સૂક્ષ્મજીવો અનેક રીતે આપણા માટે હાનિકારક હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો છે એ મનુષ્યો, પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગ ઉત્પન્ન કરે છે. આપણે જોઈએ તો કે ચોમાસામાં રોગ શું કામ વધારે ફેલાય છે તો કે ચોમાસામાં સૂક્ષ્મજીવો છે એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તો આ રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને શું કહેવાય છે? રોગકારક સૂક્ષ્મજીવો તરીકે ઓળખવામાં આવે છે કે જે મનુષ્યો, પ્રાણીઓ અથવા તો વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે તેને રોગકારક સૂક્ષ્મજીવો કહી શકીએ. કેટલાક સૂક્ષ્મજીવો એવા છે કે ખોરાક, કપડાં તેમજ ચામડાની વસ્તુઓને પણ બગાડે છે. આપણે જોઈએ કપડાં કઈ રીતના બગાડે તો કે આપણા કબાટમાં ઉધઈ થાય છે તે ઉધઈ થવાના લીધે આપણા કપડાં છે અથવા તો કાગળ છે એ શું થાય છે નષ્ટ થઈ જાય છે એટલે કે ખરાબ થઈ જાય છે. પછી જોઈએ તો કે મનુષ્યોમાં રોગકારક સૂક્ષ્મજીવો તો કે મનુષ્યમાં એવા કયા રોગકારક સૂક્ષ્મજીવો છે કે જેનાથી મનુષ્યને રોગ છે એ થઈ શકે તો એ જોઈએ તો કે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો છે એ શ્વાસ લેવાથી, હવા દ્વારા અથવા તો પીવાલાયક પાણીમાંથી અથવા તો ખોરાક દ્વારા છે એ શરીરમાં પ્રવેશે છે. હવા દ્વારા કઈ રીતે તો કે સૂક્ષ્મજીવો છે એ
એ આપણા શરીરમાં આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શું કરશે તો કે અંદર પ્રવેશે છે અને જેનાથી રોગ છે એ ઉત્પન્ન થાય છે. પછી ખોરાક દ્વારા કઈ રીતે તો કે આપણે જ્યારે ખોરાક ઢાંકેલો ન હોય ત્યારે એના પર સૂક્ષ્મ જીવો છે એ બેસતા હોય છે. હવે એ ખોરાક છે એ આપણે ખાઈએ છીએ તો આપણે છે એ બીમાર પડી શકીએ છીએ, અથવા તો સંક્રમિત વ્યક્તિ અથવા તો પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી રોગનો જથ્થો છે એ રોગોનો ફેલાવો છે એ થઈ શકે છે. સૂક્ષ્મ જીવો દ્વારા થતા આવા રોગો છે જે એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી અથવા તો ખોરાક દ્વારા અથવા તો ભૌતિક સંપર્ક દ્વારા એ છે ફેલાય છે. કઈ રીતના ફેલાય તો કે હવા, પાણી, ખોરાક અથવા તો ભૌતિક સંપર્કમાં આવવાથી ફેલાય છે. આપણે અત્યારનું એક્ઝામ્પલ લઈએ તો કે કોરોના છે એક વ્યક્તિમાં થયો હોય કોરોના તો બીજી સ્વસ્થ વ્યક્તિ હોય એની બાજુમાં જશે તો એને પણ શું થશે એને કોરોનાની ઇફેક્ટ થશે, એટલે કે એને પણ રોગનો સામનો છે એ કરશે. આવા રોગોના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો કે કોલેરા છે, શરદી છે, ઉધરસ, શીતળા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, આ બધા રોગો એવા છે કે જે ચેપી રોગો છે કે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. જ્યારે શરદી જે વ્યક્તિને થઈ હોય, શરદીથી જે વ્યક્તિ પીડાતી હોય એ છીંક ખાય તો શું થશે તો કે સૂક્ષ્મ જીવો એટલી માત્રામાં બહાર આવશે કે રોગકારક વાયરસ છે એ હવામાં ફેલાઈ જશે અને એ હવામાં ફેલાશે એટલે બીજી વ્યક્તિને ડાયરેક્ટ છે એ અસર થઈ શકશે. એટલે કે એક વ્યક્તિને શરદી થઈ હોય તો બીજી વ્યક્તિને પણ તરત શરદી છે એ થઈ શકે છે. કેટલાક કીટકો અથવા તો પ્રાણીઓ એવા પણ છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહક તરીકેનું કાર્ય છે એ કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ આપણા ઘરમાં જે માખી રહેલી હોય છે જેને આપણે ઘર માખી કહીએ છીએ તે શું કરશે તો કે જ્યારે ચોમાસામાં વરસાદ આવે છે અથવા તો ગંદકી જ્યાં થાય છે ત્યાં તે માખી છે એ બેસશે. હવે એ માખી ઉડીને જ્યારે આપણી પાસે આવે છે ત્યારે શું કરશે તો કે આપણા શરીર ઉપર ચોટી જાય છે અથવા તો આપણે ખોરાક છે એ ઢાંકો ન હોય તો ખોરાક ઉપર પણ આપણે બેસી જાય છે. પછી એ ખોરાક આપણે લઈએ છીએ તો આપણા શરીરમાં એ સૂક્ષ્મજીવો છે એ દાખલ થઈ જાય છે, એટલે કે આપણને એ રોગ થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. એટલે જ બધા કહે છે કે ખોરાક છે એ હંમેશા ઢાંકીને રાખવો જોઈએ. ઢાંકા વગરનો ખોરાક લેવાથી આપણને છે એ અનેક પ્રકારના રોગો થઈ શકે છે. આપણે એવા પ્રદૂષિત ખોરાકો આપણે ખાઈએ છીએ તેથી બીમાર પડવાના ચાન્સીસ છે એટલે કે એની સંભાવના છે એ વધી જાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ માદા એનોફિલિસ મચ્છર છે એ મેલેરિયાના પરોપજીવીનું કાર્ય કરે છે, એટલે કે એ મચ્છર છે માદા એનોફિલિસ મચ્છર છે એ જ્યારે આપણા શરીર ઉપર બેસશે ત્યારે શું કરશે તો કે મેલેરિયાનો રોગ છે એ આપણને ઉત્પન્ન કરે છે. આપણને ઘણા ટાઈમ પહેલા મેલેરિયા છે એ બધાને બહુ થતા, પછી ડેન્ગ્યુ થતા, તો એ બધા છે એ શેને લીધે થાય છે તો કે મચ્છરને લીધે થાય છે. જ્યારે એ ગંદકીવાળા વિસ્તારમાં એ મચ્છર બેસે છે ત્યારે તેમાંથી સૂક્ષ્મજીવ છે એના પગમાં ચોંટી જાય છે અને તે આપણા શરીર ઉપર આવે છે ત્યારે એ પગ છે એ આપણા શરીર ઉપર બેસે છે ત્યારે એમાં જે સૂક્ષ્મજીવ રહેલા હોય છે તે આપણા શરીરમાં દાખલ થાય છે. એના લીધે આપણને છે એ રોગો થવાના ચાન્સીસ છે એ વધી જતા હોય છે. બધા મચ્છર છે એ પ્રાણીમાં પ્રજનનનું કાર્ય કરે છે. પાણીને જમા રાખવું જોઈએ નહીં. આપણે જ્યારે ચોમાસું આવતું હોય ત્યારે ટાયર છે, પછી ફૂલદાની છે અથવા તો કુલર છે એમાં પાણી જમા થઈ જાય છે તો એ અમુક સમયે પાણીને બદલાવવું જોઈએ અથવા તો એમાંથી પાણીનો નિકાલ કરવો જોઈએ જેના લીધે મચ્છર છે એમાં ઉત્પન્ન થઈ શકે નહીં. જ્યારે એ પાણી ભરેલું હશે ત્યારે વધારે માત્રામાં ત્યાં મચ્છર ઉત્પન્ન થશે અને એ સૂક્ષ્મજીવોનો ફેલાવો કરે છે જેથી આપણને અનેક પ્રકારના રોગો છે એ થઈ શકે છે. આપણી આસપાસના સ્થાનોને સ્વચ્છ તેમજ શુષ્ક રાખીને આપણે મચ્છરોને પેદા થતા રોકી શકીએ છીએ. એવા ઉપાયોની યાદી આપણે બનાવવાનો પ્રયાસ કરીએ કે જેને અપનાવવાથી મેલેરિયાને ફેલાતો અટકાવી શકાય છે. તમારે લોકોએ યાદી બનાવવાની છે કે કઈ રીતના આપણે મેલેરિયાનો રોગ છે એ ફેલાતો અટકાવી શકાય. સમજાનું વિદ્યાર્થી મિત્રો?
સરસ. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય અહીંયા સુધીનું તમારે વાંચી લેવાનું છે, એમાં કંઈ ડાઉટ હોય તો તરત નીચે અંડરલાઈન કરી લેવાની છે. આપણે જ્યારે મંગળવારે મીટિંગમાં મળશું ત્યારે તમે મને ક્વેશ્ચન છે એ કરી શકો